શું ઘેર હતી નહીં ચો ના એ જાય એ જ ખબર પડતી નહીં આ બેસન કોણ નહીં મેળવાનું હોય તારે છે મારા દાણા આયા તારે હું કરું એ ડોસી ગયા નહીં ને એ તો જલ પિયોર માંથી પાછો જ નહીં આવ્યો તારા હું તારે પિયોર પિયોર છે કઈ હું ગાલ્યું છે કઈ મકાઈ તે ઘેર જ રહેતો નહીં મકાઈ ભાઈ સીઝન ચાલે છે કે મકાઈ નહીં મકાઈ લાવે છે કે મગફળીઓ લાવે છે કોને ખબર છે એટલી તો પછી ભૂલી ગયો તું તો પાછું તો આવ્યો ભજન નહીં રાખ્યો કનો રમલાન ખુશીમાં પાછું કઈ નાખી કમ્પ્લીટ થઈ ગયું ભજન મંડળી રાખી છે ભજન મંદિર રાખી છે ભારે તમે એટલા તો ભજન જવા જો તે આમાં તને લેવા આવ્યા હું તો એટલો હું કરું પણ પાડોશીમાં નહીં બે ત્રણ પેલા પાડોશી તો બોલાવ પણ ચોકન જવાનું છે તે એટલે આપણે મંદિરમાં પેલા ખાતે મહારાજ નહીં ઈવન પહાણ ખાખે ના પાન જવાનું છે તું તાર ભગવાન લઈ લે લઈ લે ફોન મેળવું તું ને એટલે ફોન તો પછી મેળજે કા અરે પણ દોવાનો છે બેસો કાઢી નાખજો ફોનમાં બેસો ના આપો છું હવે આ ઉઠાડે આ બેસો કાઢી નાખ નાખું ઉઠાડે હવે ભજન રાખે તો પછી આવીને મકો કરું આઈ જોજે અરે સંપૂર્ણ મારા કે નહીં ચાલે ના ચાલે લે તારા વગર આએ તું મને હપું જીબ્બા દે કે નીચે બાદે ભગવાનનું કામ છે મારું જીવવાનું તો આવે છે તો મળવાના આવે છે ધર્મના કામમાં ઢીલ ના રખાય એ બરોબર પાડોશી લઈ લે પાડોશી તો લઈ લો પણ હા તો ખા ઉતાવળે ઉમરું તો આથી પાડી જતી હાટા તો હવે કને બોલાવું તો ઘેરે નહીં કાકા ચાલો તો આપણે આવીએ છોકરાને હવે ચાલશે મંદિર રાખી ભજન રાખી હર્ષિતાનું મંદિર નહીં આવો છો શંભુ આવે છે શંભુ લઈ લઉં લઈ લે બે માણસો હોય તો સારું લાગે ભજનમાં તો જોવું જ છે મંડળી રાખવાના નહીં રાખવાની રાખી જાય એટલે તો બોલાવા આવ્યો છે પગ ઉપાડો પછી મોડું થાય પાછું પગ ઉપાડું તો પછી હેડું ચમચમ એ જલ્દી હાડવા નાખો એમ કેવું છે પેલા સામાન લાવે છે સામાન તો બધું કાઠીના પહાડે છે બધું સામાન કરી લઈ ના જવાનું હોય કોઈ જલ્દી આપણે ભજન મંદિર કરવા છીએ માતાજીના મંદિરમાં ભજન રાખેલો પછી આપણે બધો સામાન જુઓ લેવા આવ્યો એવું હતું તારે હું તો કીધું તારે આ તો કશું લીધા પણ એ પાછું મારા લેવા કેવું ના પડે મને તેનો તો મંદિરમાં હેડો સારું કહેવાય મને બોલાવા આવે કે તું બધા કોમ નહીં બોલાવતો તને હું તો પેલો નંબર હો અહીં તો જ્યાં મંદિરમાં ખબર હતા બધા માણસો પેરાય છે હું કરું છે પણ પાછો કચાશ ન રાખતો આની કચાશ હોય પાછો તું તો પાછો ચૂંચીનો વધાર છે પણ ફોન નો કામ એવું ના હોય કોઈ બી ફોર્મમાં કચાશ નહીં મેળવાની મોટા ભાઈ ના કોમમાં ખોટ લઈને આપવું પડે મારે સારું છે ને બસ સારું છે અમારે માતાજી ને બોલી જ છે ડોસી જગતી નહીં એટલું છે એ તો ડોસી હારું ગોઠા તો સારું સારું કરાવો ફટાફટ બધાને તો એવન ચાલુ કરવાનું છે કે હા હા રે આપણે આ ભગત બોલાયો તો આયા રે અને આ મહારાજ કરવાથી આયા તારે ઓળખાણ એટલે મોટી ગામ કહેવાય ગામમાં ઓળખે મને આપડે ભાઈ અશ્વિનભાઈ બધું વાંચીને તો જીવ બધું કમ્પ્લીટ છે ભાઈ મને આગળ બધું લઈને આવે તમે બે વાણી કહો તમારા સ્કોરમાં બરોબર હા બોલો
નાખીએ તો નાખવું પડે. તમે ખુરશીમાં તો નાખજો નહીં. ખુરશીમાં તો પાડી દો નથી કરો. કુંડલી લઈ લે કુંડલી મારો કાકા બોકે રમતો જોશે આયા ખરેખર ભજન માંથી રાશિ વધારે જાય ને જલસા પડી ગયા. માતાજી તારી આશાઓ બધી પૂરી કરશે. બધી પૂરી કરી નાખી મારા તો. આવો પ્રોગ્રામ રાખું તો તું મારે આવજે પાછો. હવે રાખો જ આવો. ડોશી ક્યાં તો રાખો. ડોશી નું કહેવાનું હોય મો અને પણ જોયા ભક્તો જોયા કેવા છે આપણા. ખરેખર આપણે મને મજા આવી ગઈ. મજા આવી ગઈ. હા ગમો તો ભક્તો જબરજસ્ત છે. જમ્બો હોય આ ઘંટોળા ડોક્ટર બોલાવ્યો મજા બહુ તમારે બોલાવશું બોલાવજો. હું મહારાજ છું પેલા બોલાવજો. ખાખે તો પહેલી આવે છે. જૂનું કલાકાર છે. નાચવામાં પાછો રેકો છે મહારાજ છે. આપણો ભક્તો ગમે યાર કમ્પ્લીટ છે. તમારું ખોખ નહીં. આ કાકો મસ્ત ભાઈ છે. તું પાસ રાખી લે ભાઈ કાલજે પાછો. શું કે ને પણ આ મારે રાખવા માટે ભજન કાકા નું આય કાલજી રાખે ને આવે. આ ભાઈને તો પહેલા બોલાવો પાછો રમલો પહેરી છે કે હું માટે ટાઈમ નહીં પેલો હોય. રમલા હું પહેરવા જ નહીં દઉં હાલ. હાલ નહીં પહેરાવાનું રમલા વરાજી ફરીઓ કરો પેલો પાછો મૂળ ના કરવાની હોય પાછો. તમે બધા ભૂલી જાઓ. ના બોલું લ્યા આપડે મહારાજ ને દક્ષિણા આવી તો દક્ષિણા તો આવી જ પડશે. કોમો કચાશ નહીં કરવાનું. આવી દે પણ મારા પડશે. હું તો નહીં લાવ્યો. લાવ્યો તો તમારે દક્ષિણા લઈને આવ્યો છે. પૈસા વગર તો બહાર નીકળવા મારે તો ડોશી બધું પોતી લઈ જ લે છે. એવું ના હોય તમારે જેવું. બીજી મને બિચારી કરે હાલવા દે કે કશા શું કા કરે છે. મારું થાય છે સારું થાય છે. 100 રૂપિયા લેવાના 5000 ના લઈ દેવાના હોય. 5000 હું 10,000 હાલવા પડે. ભગવાન ના કોમમાં માતા ના કોમમાં કોઈ એવી કરતા ના મેળવાની હોય. જે હવે આપણા નસીબમાં હાથ પાઠ રાખવાનું છે. અમારા ગામમાં મજા આવી જાય યાર. સારું લાગ્યું મને તો ગોમ પાસ પડી હોય યાર. મજા આવી ગઈ પણ તો હારા ગયા મને પણ
મારે જો આવો કોઈ અવસર આવે ને પાછું પાછી પોણી ના રાખતો કોની ના પાડે તું નકર કદી સંગ નહીં કરું તું એ પાઠ કરાવ કર પછી કરું લે પણ તું ઓછી આવે તા ને કે આને જ મોઢું બોલાવડા આવશે અમુ તમારો એને તો કોઈ ઠેકોણ નહીં પાછું નાની મેં લે આવજો જી લઈ આવતા જ નહીં તો જો છે બાજરી વાટવા ચોમાં આવી જાય જ નહીં. મકાઈ ખાવા જાને કે બાજરી ખાવા એમનો તો ગયો યો છે છોકરો ફળવા એને તો આધાપ થઈ રહ્યો તો એનો ઠેકોણ જેવું જાણે મજા આવી જાય હો પણ મજા તો આવે જ ને. પેલું કોઈ ગાતા હતા હું ગાતા હતા હું ગાતા તો કે ખાટલામાં ખપી ગયા હું ખાટલા ખપી નહીં ખાપું મેં ખપ જાના એવું ગાતા હતા? તું એ તારો ચોકનો મને પાછું પેલા મંજીરામાં સંભળવાનું જ ના થાય એ મોત તાર મંજીરા જેવા થઈ જાશો તું ઘેર જતા ને હું તારો ભેદ દેવાનો સમય થઈ ગયો છે હવે મારે ઘેર જવું પડશે હવે તું જા તારે પાછું ઘેર લોચાશે ને. મારે ગાયો નહીં દોવાની તું જા તાર હું અતિ ઓમ જાઉં ઘેર આઠ ગાયો વધી છું તારે ખબર છે મને તમે આઠ લાયા છો ગાયો તું ઘેર જતા હું આમ જાઉં. એકાય તો કાઢતું નહીં તો નહીં સંપૂર્ણ અરે આઠ ગાયો તો કાઢી છે હાલે છે કે તે દૂધ તે લઈ જજે કે મારે તો વહુતી ગયું છે બધું તે લઈ જજે 4 લીટર ખાવા બીજું હું પૈસા હોય નહીં હમણાં મફત લઈ જા કે દૂધમાં હું પૈસા લેવાના હોય ભાઈ છે તે હરશો હું નવાઈ કરો પૈસા છો પૈસા ના લેવાના હોય હવે તું હાચવીને જા જવું તાર હા જા કોમ પર આવજો પાછું આવો જ કે છે હું જાઉં છું હાલ ઘેર જો